નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો હાલો, અત્યારે આપણે સુખનો સુરત પહોંચી ગયો છે અને આપણે ગાડી લઈને નીકળવાનું છે વાડીએ, કારણ કે આજે આપણે ચણા વાઢવાનું કામ કરી દીધું છે ચાલુ। જોવો અહીંયા આપણે કબૂતર ચણે છે, જોઈ લ્યો, સવારનો પૂર થઈ ગયો ને નજારો જોવો સવારનો, જોઈ લ્યો। હાલો હવે નીકળીએ વાડીએ। આજે આપણે ધૂળેટી હતી એટલે જોઈ લો, આરાધના બેન ફુગા લઈ આવ્યા હતા અને જો હવે ફુગા ભરવાનું કામ હાલે છે ને, જોઈ લ્યો। પછી તો એ રમવું હોય છે તો રમશે, પછી ના રમે એનું કંઈ નક્કી ન હોય, ખાલી ફુગા ફોડી નાખે એમનામાં। જોઈ લ્યો, અત્યારે ફુગા ભરવાનું કામ ચાલુ આપણે ને જો ફુગા સીધો નળમાં જ નાખી દેવાનો, એટલે સીધો જ ડાયરેક્ટ ભરાઈ જાય અને ગાંઠ મારીને સીધો તગારામાં નાખી દેવાનો। હાલો, એ તો ભરતા રહેશે ફુગા। હાલો હવે આપણે નીકળી જઈ વાડી બાજુ। હાલો, ધૂળેટી તો કોઈ રમતું નથી આપણા ગામમાં, જે નાના નાના છોકરા હતા। હું તમને આગળ એક ક્લિપ નાખીશ કે આરાધના બેન ફુગા ને એવું ભરતા હતા બધું, વિવેકને બે, તો એ જરી ક્લિપ નાખી દઈ તમને અને બતાવીશ કે કઈ રીતના ફુગાને ભરે છે। અને બાકી એ પણ રહીમાં તો નથી। અને આજે આપણે ધૂળેટીના દિવસે આવી ગયા છીએ, જોઈ લ્યો વાડીએ સીધા, જોઈ લ્યો આ ધાણા છે અહીંયા, ગાંડુ કાકાના ધાણા। એ બધાને હેપી ધૂળેટી। આપણે તો કંઈ રમવાના નથી, મોટા થઈ ગયા એટલે આપણા ગામમાં કોઈ રમતું છે નહીં, આરાધના બેન ને એ રમતા છે, તો ધીરી ક્લિપ નાખી તમને બતાવીશ વિડીયો। અહીંયા તમે જો આ ચણાનું વાવેતર હતું, ઢગલો થઈ ગયો છે અને આજ બપોર પછી અહીંયા થેસર આવવાનું છે ચણા કાઢવા, જોઈ લ્યો। અને આ બાજુની સાઈડ આપણા ઘઉં છે, જુઓ સુરત દાદા એને ઉગી ગયા છે અને આપણા ઘઉં જોઈ લ્યો તમે કેમ છે આપણા ઘઉં, હવે આવ ખખડી ગયા। હાલો ટૂંક સમયમાં આને કાઢવા પડશે, જોઈ લ્યો। ઘઉં બધાય એક હરખા અને ક્યાંય પણ આપણે કાગડો કે કંઈ નથી, અને સરસ મજાના ઘઉં ઊભા છે અત્યારે હાલમાં, જુઓ। અને જો આપણે ચણા દેખાતા છે ઉપર, એ આપણે અત્યારે વાઢવા જવાના છે। તો હાલો આપણે એ બાજુ નીકળીએ છીએ, અને આ બાજુ નહીં ચણા છે, આ બાજુ એટલા પડામાં, આ બાજુ જીરીક હજી કાચા છે, વहाँ પાકી ગયા છે, તો એ બાજુ આપણે જવાનું છે। હાલો હવે આપણે હેલા જઈશું ચણા વાઢવા। હાલો આપણે ઉપરની સાઈડ હાલતા થઈ ગયા છે, અને આ બાજુ હેઠે જોઈ લ્યો ચણા છે અને એકદમ પાકી ગયા છે, હાવ જોઈ લ્યો ખખડી ગયા છે હાવ। અને હાલો બધા આગળ હેલા જઈએ છીએ, આપણે હેલા જઈ ચણા વાઢે જવાના અને બધું કરી જવાની શેરા હરખાઈથી। તો જો સેફટી માટે આપણે લઈ આવ્યા છીએ મોજા, કારણ કે મોજા તો હાથમાં પહેરવા જ પડશે, નકર આમાં ખંજવાર આવે ને ઓલું થાય, બધું એવું થઈ જઈએ। તો હાલો હવે આપણે જઈશું ઉપર અને પછી વાઢવાનું કામ ચાલુ કરી દઈએ। ત્યારે આવી ગયા છીએ આપણે ઉપરના જે ચણા હતા ઢોરીમાં વાવેલા, અહીંયા આવી ગયા છે, જોઈ લો તમને બતાવું, જો આટલા વાઢી ગયેલા છે પહેલાંથી 2 દિવસ મોર આપણે વાઢ્યા હતા, આપણે નહોતા વાઢ્યા પણ મજૂર આવ્યા હતા એની વાઢ્યા હતા બધા, જોઈ લ્યો। જો બાકી ચણા તમને બતાવું કેવાક છે, જોઈ લ્યો ખાલી કેમ છે પોપટા, એક પોપટો તમને બતાવું તોડીને કે કેવાક છે ચણા, જોવો ચણા હે હાઈ ક્લાસ એકદમ, જોયું તમે, જોઈ લ્યો। આટલામાં આપણે થઈ ગયા છે, વઢાઈ ગયા છે, આ બાજુની સાઈડ હજી કાઢવાના બાકી છે, જોઈ લ્યો। જો આ બધા હજી ઊભા છે ચણા, એ આપણે અત્યારે વાઢવાના છે ને અહીંયા વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ લ્યો। જો આપણે એન વાઢવાનું કામ હાલે છે, અને આપણી પાસે હજી દાંતેડું છે નહીં, તો દાંતેડું આવશે એટલે આપણે ચાલુ કરી દેવું વાઢવાનું। બાકી જોઈ લ્યો અહીંયા વાઢવાનું કામ હાલે છે, ચણા વાઢવાનું કામ ચાલુ જ છે, જોઈ લ્યો। અને આપણે અહીંયા વાઢીશું એ બધાની સેલે છે હજી આપણે, કારણ કે આપણને બહુ ફાવતું આમાં છે નહીં, તો ચણા વાઢવાનું કામ હાલે છે। વાગી ગયા હતા 10, તો ચા બનાવીને આવી ગયા હતા, તો હાલો આપણે ચા પી લઈએ પહેલાં, તો ચા ભરાઈ ગયું છે, હાલો બધે તમે ચા પીવા ફરી પાછા વર્ગી જાવ ચણા વાઢવા। પાણી વીન પછી આપણે એક ક્યારો ઉતાર્યો છે, અને હવે તરસ લાગી ગઈ છે એટલે આપણે કેનની લેવા આવી ગયા, જોઈ લ્યો।
કેન આપણે લઈને જઈશું આપણે એવું આ વાઢવાનું હાલે હટાણે આપણે પાણી બધે પીવાના છે હમણાં એટલે કેન લેવા આવ્યા હતા. હાલો કેન લઈને પછી જે ઉપરનો જીરી કાઢ્યો હોય જેટલો વઢાય એટલો વાંચશું, બાકી તો કાલે વઢાઈ જાય. તો હાલો વાગી ગયા હતા 11:30 અને આપણે બધાએ કામ બંધ કરી દીધું અને સીધા ગામ બાજુ નીકળી જાય છે. અને થોડાક અહીંયા વાઢવાના બાકી રહી ગયા એ કાલે વાઢશું. તો હાલો બધાય નીકળી ગયા છીએ ગામ બાજુ, હાલો જાય. તો બપોરે તો આપણે ઘરે આવી ગયા હતા અને ખાઈ પીને નાહી ધોઈને થોડીક વાર આરામ કરી ગયા હતા. અને અત્યારે જોઈ લ્યો 6 વાગી ગયા છે અને ગાડી ઉપર આવી ગયા છે. અત્યારે જો અહીં આપણા દાદા બેઠા જોઈ લ્યો. અને અટણનો તમે નજારો જોવો, સુરત દાદા હમણાં હાથમી જાય આપણે. અને આજે ધૂળેટી હતી તો આપણે તો કાંઈ ધૂળેટી રમ્યા નથી. અને જો અહીંયા ટ્રેક્ટર જાય છે જોઈ લ્યો, ટ્રેક્ટર કંઈક ભરીને આવે છે સામાન. અને આજે તો કાંઈ આપણે ધૂળેટી રમ્યા નથી. જે રમ્યા હોય આપણે તો રમતા નથી, કારણ કે રમવાનું આપણે બંધ કરી દીધું છે કદુનું. તો બસ આજના બ્લોગ વિડીયોમાં ખાલી એટલું જ હતું. મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.